પ્રાગપર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ શ્રી ચિરાગ કોરડિયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HR જેટી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના SI અનિરુદ્ધસિંહ રાઠોડ કૃષ્ણદેવસિંહ ગોહિલ નિલેશભાઈ ભટ્ટ સંજીદાન ગઢવી તથા પોલીસ કોન્સ્ટેબલ રઘુવીરસિંહ જાડેજાનાઓ નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા જે દરમિયાન હ્યુમન સોર્સિસ આધારે હકીકત મળેલ કે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 467/2025 ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટ 1949 ની કલમ 65 AE 116B 81 83 98 મુજબ ગુના કામે આરોપી આયદાનસિંહ ગોવર્ધનસિંહ રાઠોડ ઉંમર વર્ષ 32 રહે નયાસ અનાવાડા તાલુકા પોખરણ જિલ્લા જેસલમેર રાજસ્થાન હાલ રહે ખાનાઈ તાલુકા અબડાસાવાડો પાલારા જેલમાંથી છૂટવાનો છે જે હકીકત આધારે વોચમાં રહી તપાસ કરતા મજકૂરી ઇસમ મળી આવેલ જેથી મજકૂરી ઇસમને ઉપરોક્ત ગુના અંગેની સમજ આપી અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।